નમસ્કાર ભાવિ શિક્ષક મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ। હવે મિત્રો, જે ટેટ 2 પાસ ઉમેદવારો છે, જે ભવિષ્યના ભાવિ શિક્ષકો કહેવાય, તો એમના માટે જે કેટલાક પ્રશ્નો હતા કે સર આપણે જે સામાજિક વિજ્ઞાન અને ભાષાનું મેરિટ કેટલે જશે। તો મિત્રો, સામાજિક વિજ્ઞાનનું મેરિટ લિસ્ટ વાત કરવામાં આવે, જે ગઈ વખતના એનાલિસ કરતાં જાણવા મળ્યું છે કે જનરલ જે ઉમેદવારો છે એમના માટે 73થી પ્લસનું મેરિટ લિસ્ટ પડી શકે છે। જે 73 હશે તો તમે 100% ભાવિ શિક્ષક ખરા। હવે ઓબીસી માટેનું જે મેરિટ છે એ 72.5થી 73 સુધીની જવાની સંભાવના રહેલી છે। પછી ઈડબ્લ્યુએસ છે જે કેટેગરી, એમના માટે 69.5થી 70 સુધી મેરિટ રહેશે। જ્યારે એસસી ઉમેદવારો છે તો એમના માટે 69થી 70 સુધીનું મેરિટ રહેવાની સંભાવના છે। જે એસટી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે 67થી 68 મેરિટ જશે। અને જે પીએચ છે એમના માટે 68થી 68.5 મેરિટ જવાની સંભાવના રહેલી છે। આ તો સામાજિક વિજ્ઞાનનું। જ્યારે મિત્રો ભાષાઓ માટેનું મેરિટ જોવામાં આવે, જે અલગ અલગ આપણી ગુજરાતી ભાષા છે, અંગ્રેજી છે, સંસ્કૃત છે, તો એની ઉપર મેરિટ દરેકનું પોસ્ટ ઉપર રહેવાનું છે। તો એમાં વાત કરવામાં આવે જનરલમાં 70 પ્લસ તમારે રહેશે, 69થી 28, બરાબર, એટલે કે 70 સુધી 69.5ની વાત કરી છે। જ્યારે એસસી કેટેગરીના ઉમેદવારો છે એમને પણ 68 પ્લસ 68.50 સુધી પણ આવવાની શક્યતા રહી શકે છે। એસટી ઉમેદવારો છે એમના માટે 65.25, જ્યારે ઓબીસીના ઉમેદવારો છે એમના માટે 68થી 50, 68થી 50% હોઈ શકે છે। માત્ર 50 નહીં, 68.50 છે, ખબર રાખજો, નીચું આવવાની શક્યતા રહી શકે છે, કારણ કે પ્લસ જશે પણ વધારે નીચું નહીં આવે। પણ અહીંયા 95 મિત્રો આવશે, 68.95 સુધી જઈ શકે છે। અને ઈડબ્લ્યુએસ માટે 71.25 અને પીએચ માટે 70.71% મેરિટ જવાની સંભાવના રહેલી છે। તો મિત્રો, ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।